હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. આજનો ક્લાસ થોડોક લાંબો થશે કારણ કે પીડીએફ મોટું છે ને આપણે એરોમેટિસિટીને લગભગ કવર કરી દેવાના છીએ. તો જે તમે લાસ્ટ ટાઈમ આપણે સ્કૂલમાં મળ્યા હતા ત્યારે વાત થઈ જ કીધી કે એરોમેટિસિટી શું હોય છે. એરોમેટિસિટી જે છે એક પ્રકારની કોન્જ્યુગેશન હોય છે કે જેની અંદર તમને વધારે સ્થાયિત્વ મળે છે. જે આપણે કોન્જ્યુગેશન એટલે કે સંયુગ્મત, બરાબર છે. તો જે આપણે સતત સંયુગ્મિત પ્રણાલીની વાત કરીએ ત્યારે આપણને ખબર જ છે કે જ્યારે કોઈ સંયુગ્મનમાં હોય છે ત્યારે તો એ રેઝોનન્સને કારણે, સસ્પંદનને કારણે સ્થાયી થાય જ છે. પણ જ્યારે સતત સંયુગ્મનમાં હોય છે ને ત્યારે એરોમેટિસિટીનો પણ આપણે એની અંદર ભાગ જોઈ શકીએ છીએ. તો એરોમેટિક કમ્પાઉન્ડ હોય એના માટે 3 શરતો છે. પહેલી વસ્તુ તો કે એક તો 4n+2 રૂલ જે છે હકલ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો, બરાબર. હકલ નામના વૈજ્ઞાનિકે એકચ્યુઅલી 4n+2 અને 4n એવા 2 રૂલ આપેલા હતા જેની આપણે આગળ ચર્ચા કરીશું. 4n+2 જે છે એ ડીલોકલાઇઝેબલ ઇલેક્ટ્રોનની વાત કરે છે કે ભાઈ 4n+2 જેટલા ઇલેક્ટ્રોન જે છે એ ફરી શકવા જોઈએ, બરાબર. પાય ઇલેક્ટ્રોન સમતલ્ય અને ચક્રીય પ્રણાલી હોવી જોઈએ સંપૂર્ણ રીતે, અને સતત સંયુગ્મિત પ્રણાલી પણ હોવી જોઈએ. તો આપણે એનું એક્ઝામ્પલ લીધું બેન્ઝીનનું. તો આપણે આ ત્રણેય શરતો A, B અને C ત્રણેય શરતો જો પૂરી થઈ જાય એટલે તમારો સંયોજન કેવું થઈ જાય તો કે એરોમેટિક, બરાબર. તો માની લો કે આપણે અહીંયા બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગની પહેલી શરત આપણે શું છે? 4n+2 ડીલોકલાઇઝેબલ ઇલેક્ટ્રોન. હવે જ્યાં n શું હોય તો કે n 0, 1, 2, 3 કોઈ પણ નંબર હોઈ શકે, બરાબર. હોલ નંબર હોઈ શકે, 0 થી સ્ટાર્ટ કરીને 1, 2, 3, 4, 5, 6, 7, 8 ગમે તે હોઈ શકે. તો અહીંયા તમે 0 મૂકો, n 4n ની અંદર n બરાબર 0 મૂકો, તમારો જવાબ આવશે 2. 0 × 4 એટલે 0, જવાબ આવશે 2. n બરાબર 1 મૂકો તો જવાબ આવશે 6. n બરાબર 2 મૂકો તો 10, 3 મૂકો તો 14. એ રીતે તમે આગળ વધતા જશો એમ એક સિરીઝ મળશે તમને. હવે તમને કોઈ પણ કમ્પાઉન્ડ આવ્યો એમાં 4n+2 રૂલ ચેક કરવા માટે તમારે જોવાનું કે પાય ઇલેક્ટ્રોન ગણવાના. અહીંયા પાય બંધ કેટલા છે તો કે 1, 2 અને 3. તો પાય ઇલેક્ટ્રોન કેટલા થશે તો કે 6 ઇલેક્ટ્રોન થશે, બરાબર. એક પાય બંધની અંદર 2 ઇલેક્ટ્રોન, તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય? પાય ઇલેક્ટ્રોન ખાલી, બરાબર. બધા જ નથી ગણવાના, સિગ્માના ગણવાના નથી, કારણ કે સિગ્માના ઇલેક્ટ્રોન આપણે રેઝોનન્સમાં લોકલાઇઝ નથી કરતા. આપણે હંમેશા પાય બંધની જ વાત કરીએ સિગ્મા બંધની અંદર. તો 6 ઇલેક્ટ્રોન થશે. તો તમે જો કે સિરીઝમાં 6 આવે છે તો આ 6 આવે છે, એનો મતલબ કે આ સંયોજન બેન્ઝીન જે છે 4n+2 રૂલને સમર્થન આપે છે. તો એ જે છે તમારો ક્લિયર થઈ ગયો. બી સમતલીય છે કે અને ચક્રીય પ્રણાલી. સમતલીયનો મતલબ કે sp2 હાઇબ્રિડાઇઝેશન. આપણે કેમિકલ બોન્ડિંગમાં બધા જ તમે આપણને સંકરણનું મેં તમને લખાવેલું છે કે કયું છે sp3 તો કે ચતુષ્ફલકીય હોય, sp2 તો કે સમતલીય હોય છે, બરાબર. ત્રિકોણીય સમતલીય આપણે દરેક વસ્તુ લગભગ વાત થઈ જ ગઈ છે તો એ તમને યાદ જ હોય. એનો મતલબ કે સમતલીય એટલે કે એક જ સમતલની અંદર, બરાબર. આ જે છે બેન્ઝીન રિંગ આ એક જ સમતલમાં હોય. એનું એવું નથી કે એક કાર્બન ઉપર એક કાર્બન નીચે, એવું ના હોય. એક જ સમતલની અંદર હોય. ઉપરથી ચક્રીય પ્રણાલી બી છે તો બી પણ તમારી સાબિત થાય છે. અને સતત સંયુગ્મન અને સંયુગ્મન તો ખબર જ છે તમને, પાય સિગ્મા પાય સિગ્મા પાય સિગ્મા પાય છે, બરાબર. સંયુગ્મન પ્રણાલી તો સતત છે તો કે આ સતત છે. આખી ચક્રડું પૂરું થાય છે પાય સિગ્મા પાય સિગ્મા પાય સિગ્મા પાય સિગ્મા, બરાબર. આખું અહીંયા કોઈ બંધ નથી. આમે આ કાર્બનનું દેખાડ્યું છે કે આ sp2 છે, બરાબર. અહીંયા કંઈ નીચે બંધ આવતો નથી. બંધ આવતો હોય છતાં પણ આ સતત સંયુગ્મનની અંદર જ છે. તો ત્રણ શરતો જે છે A, B અને C બેન્ઝીન પૂરી કરે છે. મતલબ તમે કહી શકો છો કે બેન્ઝીન કેવો છે તો કે એરોમેટિક કમ્પાઉન્ડ છે. કેવો છે? એરોમેટિક સંયોજન. અને હંમેશા યાદ રાખો કે કોઈ પણ સંયોજન છે જે ચક્રીય, અને મતલબ કોઈ પણ એટલે કે આ શરતોવાળા જ સંયોજનની વાત કરું છું કે હંમેશા એરોમેટિક બનવાનું પસંદ કરે, કારણ કે સૌથી વધુ સ્થાયિત્વ એ એરોમેટિક કમ્પાઉન્ડને જ હોય છે, બરાબર. બીજા કોઈને હોતા નથી. તો જે મેં તમને સમજાવ્યું એની થિયરી અહીંયા છે, જે તમે ઓલા લેક્ચરની અંદર જ બી લખી લીધેલી છે. તો એની અંદર હવે વધારે કંઈ આપણે જોશું નહીં, ડાયરેક્ટ આગળ વધીએ. માની લો કે એવું એક સંયોજન છે કે જેની અંદર તમને છે તો આનું તમારે કેવું હશે? એરોમેટિક હશે, નોન એરોમેટિક હશે કે એન્ટી એરોમેટિક હશે, બરાબર. 3 પ્રકારના સંયોજન ભણશું. તો પહેલી તો વસ્તુ છે કે સતત સંયુગ્મન નથી અને બધા જ કાર્બન sp2 નથી, તો એરોમેટિક તો છે જ નહીં. એ તો ફાઇનલ થઈ ગયું. તો શું છે? તો નોન એરોમેટિક અને પ્રતિ એરોમેટિક. પ્રતિ એટલે કે એન્ટી, બરાબર. એન્ટી એરોમેટિકની શરતો જોઈએ. જો બી અને સી શરતો પૂરી થાય, બી અને સી શરતો પૂરી થાય એનો મતલબ શું કે સમતલ્ય ચક્રીય પ્રણાલી પણ હોય અને સતત સંયુગ્મન પ્રણાલી પણ હોય. બી અને સી શરતો પૂરી થાય પણ 4n+2 શરતો પૂરી નથી થતી, બરાબર. બી અને સી શરતો પૂરી થાય પરંતુ એ પૂર્ણ થતી નથી, ત્યારે 4n નિયમ લાગુ પડતો હોય તો તેને પ્રતિ એરોમેટિક કહેવાય. 4n એટલે બીજી નવી શરત લગાડવાની 4n વાળી. અહીંયા તમને લખાવું છું. 4n ની અંદર એક જ ચેન છે, n બરાબર 1 થી શરૂ થાય, બરાબર. એમાં 0 નથી લેવાનો, તમારે 1 થી શરૂ કરવાનું. તો 1 નાખો તો શું થાય તમારું? ડાયરેક્ટ 4, 2 નાખો તો 8, 3 નાખો તો 12, 4 નાખો તો 16, બરાબર. આવી રીતે શરત તમારી પૂરી થાય.
તો તમને શું કીધું કે જ્યારે અમુક સંયોજનો એવા છે કે જેની અંદર એબીસી તમે નિયમ જોવો છો તો બી અને સી પૂરી થાય છે, બી અને સી પૂરી થાય એટલે સમતલ્ય બી છે, ચક્રીય બી છે, સતત સંયુગ્મન પણ છે, પણ ફોરેન પ્લસ ટુ નથી. તો શું જોવાનું? ફોરેન જોવાનું. અને જો ફોરેન નિયમ લાગુ પડતો હોય તો તેને કેવું કહેવાય? પ્રતિ એરોમેટિક કહેવાય. અને પ્રતિ એરોમેટિક સંયોજનો ખૂબ જ અસ્થાયી હોય, બરાબર, સૌથી અસ્થાયી હોય. પછી માની લો કે બી અને સી શરતો ના પૂરી થાય તો તેને કેવું કહેવાય? નોન એરોમેટિક. એટલે કે આની અંદર જે છે ફોરેન પ્લસ ટુ તો થઈ જાય, વાંધો નહીં, ફોરેન પ્લસ ટુ હોય, પરંતુ સમતલ્ય બી ના હોય અને સતત સંયુગ્મન પ્રણાલી પણ ના હોય તો એ છે ને એવા સંયોજનને કેવો કહેશું આપણે? નોન એરોમેટિક કમ્પાઉન્ડ કહેવું, બરાબર. ફોરેન પ્લસ ટુ વાળું અહીંયા ફરીથી મેં લખ્યું છે ફોરેનને n બરાબર 1 2 3 4 અને આવી રીતની કંઈક સિરીઝ બનશે. હોમવર્ક છે જે આપેલા સંયોજનો જે છે તમારે એરોમેટિક છે, નોન એરોમેટિક કે પ્રતિ એરોમેટિક છે, જે કારણ સહિત જણાવવાનું છે શું કારણ છે. આ તમે એમ કહેશો કે સાહેબ આ એરોમેટિક છે તો શું કારણ છે, પ્રતિ એરોમેટિક છે તો શું કારણ છે, અને બરાબર. તો એવા તમને 1 2 3 અને 4 આપેલા છે. ચારે ચાર તમારે એરોમેટિક નોન એરોમેટિકના આ નિયમો વ્યવસ્થિત યાદ કરો, વ્યવસ્થિત ગોખવાના છે. ગોખવા ઇન ધ સેન્સ કે તમારે ફોરેન પ્લસ ટુ યાદ રાખવાનું છે, સમતલ્ય ચક્રીય પ્રણાલી અને સતત સંયુગ્મન પ્રણાલી ત્રણેય શરતો જો થાય તો એ કેવું હશે તમારું? એરોમેટિક. ખાલી બી અને સી થાય અને ફોરેન હોય તો પ્રતિ એરોમેટિક, અને બી અને સી ના થાય, બે શરતો ના થાય, મતલબ કે સમતલ્ય ના હોય, ચક્રીય ના હોય તો એ કેવી થઈ જાય તમારી? નોન એરોમેટિક, બરાબર. એમાં મોસ્ટ ઓફ તમને નોન એરોમેટિકમાં સતત સંયુગ્મન શરતવાળી જે છે ને સી શરત તમને ઓછી જોવા મળશે, કારણ કે જો તમને સમતલ્ય બી ના આપે તો તમે આરામથી કહી દો, બરાબર. તો તમને એ વસ્તુ જોવાની હશે જે હું તમને સાંજે મીટિંગની અંદર આપણે મળશું ત્યારે આ હોમવર્ક સોલ્વ કરાવી. સ્થાયીતાનો ક્રમની વાત કરીએ તો સ્થાયીતાનો ક્રમ જે છે એરોમેટિક, નોન એરોમેટિક અને પ્રતિ એરોમેટિક. સૌથી વધુ સ્થાયી કોણ હશે? એરોમેટિક. એનાથી ઓછો સ્થાયી તો કે નોન એરોમેટિક, અને સૌથી ઓછો સ્થાયી કોણ છે તો કે પ્રતિ એરોમેટિક, બરાબર. એનો મતલબ કે તમારું જો સંયોજન પ્રતિ એરોમેટિક હશે ને તો એ સૌથી અસ્થાયી હશે અને રિએક્શન કરવામાં બહુ વધારે ફાસ્ટ હશે, કારણ કે ફટાફટ તૂટી જાય, અસ્થાયી છે. અને રીઅરેન્જમેન્ટ અને રેઝોનન્સ ને દરેક વસ્તુ જેટલી બી એપ્લાય કરીને એ પોતાને કેવો બનાવવા માંગશે, કાં તો નોન એરોમેટિક અથવા તો એરોમેટિક બનાવવાની ટ્રાય કરશે, જેથી એ કેવો થઈ જાય? સ્થાયી થઈ જાય, બરાબર. એક્ઝામ્પલ આપીએ. અહીંયા મેં એક સંયોજન દોર્યું છે, એમાં થોડાક એડિશન વધારે થઈ ગયું તો હું ફરીથી દોરું છું અહીંયા સમજાવવા માટે, બરાબર. આ સંયોજન કંઈક આવું છે, બરાબર, પેન્ટાડાઇન જેવું છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે. હવે તમે જો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? 1 2 3 4 4 પાઈ ઇલેક્ટ્રોન થયો, બરાબર. 4 પાઈ ઇલેક્ટ્રોન એટલે કેવા? ફોરેન રૂલ ફોલો કરે છે. બીજું ચક્રીય છે તો કે હા, અને સતત સંયુગ્મનમાં છે, બરાબર. સિગ્મા પાઈ, સિગ્મા પોઝિટિવ પાઈ, સિગ્મા, બરાબર, સતત સંયુગ્મનમાં છે. તો આ કેવું થાય? તો કે પ્રતિ એરોમેટિક. કઈ રીતે શોધવાનું છે હું તમને કહી દઉં, ઉપરનો હોમવર્ક તમે કઈ રીતે કરશો, બરાબર. એટલા માટે અહીંયા ઉદાહરણ લીધા છે, પ્રતિ એરોમેટિક. નેક્સ્ટ સેમ ટુ સેમ છે, સેમ ટુ સેમ સંયોજન છે, પેન્ટાડાઇન જ છે, પરંતુ આ વખતે અહીંયા નેગેટિવ ચાર્જ છે, બરાબર. તો નેગેટિવ ચાર્જ છે તો ફરીથી આ કાર્બન જે છે sp2 જ હોય. પોઝિટિવ ચાર્જ છે એનો મતલબ કે sp3 હાઇબ્રિડાઇઝેશન હોય કાર્બનનું, બરાબર. એમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા છે એટલે એ કેવો થઈ ગયો છે? પોઝિટિવ થઈ ગયો. તો એ જે કઈ ઓર્બિટલમાંથી ખાલી થયા છે તો કે એક પીમાંથી જ ખાલી થયા છે, તો એક પી ખાલી થઈ ગઈ અહીંયા પણ sp2 એટલે દરેક માટે એક પી કક્ષક ખાલી છે, બરાબર. sp3માંથી એક પી એક કક્ષક ખાલી છે, એટલા માટે શું કરે? ઇલેક્ટ્રોન એ જ પી કક્ષકમાં ફરતા હોય. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. પી ખાલી હોય તો જ સંયુગ્મન થાય, એટલા માટે આપણે હંમેશા sp2માં જ જોઈએ, કારણ કે sp3 કાર્બન હોય તો એમાં પી કક્ષક ખાલી જ નથી કાર્બન પાસે, તો એ ઇલેક્ટ્રોન ફેરવશે ક્યાં, બરાબર. એટલા માટે પછી આપણે લોન પેર વાળો જોઈએ કે ભાઈ લોન પેર હોય તો થઈ શકે. સેમ ટુ સેમ અહીંયા છે, તો અહીંયા તમે જુઓ તો 1 2 3 અને 4. હવે આ શું છે? તો કે આ નેગેટિવ છે. નેગેટિવ ચાર્જ એટલે લોન પેર જેવું જ છે અને એ સંયુગ્મનમાં છે, તો કે હા બિલકુલ છે. તો આના ઇલેક્ટ્રોન પણ આપણે શું ગણીશું? પાઈ ઇલેક્ટ્રોન જ ગણીશું. અહીંયા ધ્યાન રાખજો, કારણ કે આ પાઈ ઇલેક્ટ્રોન જ છે, બરાબર. તો પાઈ અહીંયા તો પોઝિટિવ હતું, મતલબ ઇલેક્ટ્રોન છે જ નહીં, પણ અહીંયા નેગેટિવ છે એનો મતલબ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન છે તો કેટલા છે? તો કે 4 અહીંયા અને 2 આ. કેટલા ઇલેક્ટ્રોન થાય? 6 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગયા. અને બધી જ બીજી શરતો તો પૂરી કરે જ છે, સતત સંયુગ્મનમાં બી છે, સમતલ્ય બી છે. તો આ કેવો થઈ જશે? એરોમેટિક. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એરોમેટિક અને નોન એરોમેટિકમાં પોઝિટિવ ચાર્જમાં તો આપણે ઇલેક્ટ્રોન ગણતા જ નથી, પણ નેગેટિવ ચાર્જ જ્યારે આવે ત્યારે એને ઇલેક્ટ્રોન જો સંયુગ્મનમાં હોય તો આપણે શું કરશું? એને પાઈ ઇલેક્ટ્રોનની જેમ જ ગણીશું, બરાબર. તો નેગેટિવ વાળો કેવો થઈ ગયો તમારો? તમે જો ફોરેન પ્લસ 2 રૂલ લાગે છે, જ્યારે અહીંયા ફોરેન રૂલ લાગે છે. ઓકે, મૂવિંગ ટુ નેક્સ્ટ. અને ત્રીજું જે છે એ મેં એવું કીધું પેન્ટાડાઇન જ છે. એકમાં પોઝિટિવ ચાર્જ આપ્યો, બીજામાં નેગેટિવ આપ્યો, ત્રીજામાં કંઈ નથી આપ્યો. તો આ કેવો થાય? નોન એરોમેટિક. શું કામે? કારણ કે જો આમાં
એ શરત પૂરી નથી થતી, 4n+2 નથી થતી, શું થાય છે 4n થાય છે, 4 ઇલેક્ટ્રોન છે, પરંતુ સતત સંયુગ્મન નથી ને આ કાર્બન કેવો થઈ જશે, હવે sp3 થઈ જશે. તમે જોઈ શકો અહીંયા 2 હાઇડ્રોજન લાગેલા હશે, બરાબર. તો આ સમતલીય નથી, માટે આ કેવો થઈ જાય તમારો નોન એરોમેટિક. અને 3 આ 1 સોરી આ 1 આ 2 અને આ 3ની સ્થાયીતાનો ક્રમ જોઈએ તો સૌથી વધારે કોણ હશે, તો કે બીજો નેગેટિવ વાળો, કારણ કે એરોમેટિક છે. પછી ત્રીજો નોન એરોમેટિક અને સૌથી અસ્થાયી કોણ હશે, પેલું સંયોજન પોઝિટિવ વાળો છે, કેવો હતો પ્રતિ એરોમેટિક, બરાબર. સેમ ટુ સેમ તમને મેં અહીંયા બીજા 3 આપેલા છે. આ 3માં તમારે સ્થિરતાનો ક્રમ જોવાનો છે હોમવર્કની અંદર, અને હોમવર્ક જે છે હું તમને આજે સાંજે બધા જ સોલ્વ કરાવી દઈશ, તો કંઈ ટેન્શન નથી, બરાબર. તો આ તમારે જોવાનું છે કે આમાં પહેલાં તો શું જોવાનું, આ જે ઉપર હતો એ જ કેસ છે, તમે તમારી રીતે આરામથી જોઈ શકશો. નેક્સ્ટ આપણે મૂવ કરીએ છીએ હિટ્રોસાયક્લિક એરોમેટિક સંયોજનો. હિટ્રોસાયક્લિકનો મતલબ એમ થાય કે કાર્બન સિવાયના બીજા ઘણા બધા તત્વો એની અંદર હોય, રિંગની અંદર પ્રેઝન્ટ હોય. કેવા હોય તો કે મોસ્ટ ઓફ નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર જેવા તમને જોવા મળશે, બરાબર. એને હિટ્રોસાયક્લિક કહેવાય. સાયકલ જ છે, બરાબર. સાયક્લો કમ્પાઉન્ડ છે, એમાં લગભગ આપણે કેવી રિંગ બનાવતા હોય, કાર્બનની રિંગ બનાવી દેતા હોય, બરાબર. પરંતુ એમાં ઘણી વખત નાઇટ્રોજન, ઓક્સિજન અથવા તો સલ્ફર જેવા હિટ્રો એટમ, બહારના આઇટમો આવી જાય. જેમ કે આપણે ભણી ગયા જ છે પિરિડીન અને પાયરોલ અને ફુરાન, આ ત્રણેય મહત્વના છે, અને થાયોફિન, બરાબર. આ બધા મહત્વના જ છે, આ ઓલરેડી ભણી ગયા છે. પિરિડીન જે છે એરોમેટિક છે, તો કે આ એરોમેટિક છે, જો તમે બધી શરતો આની પૂરી થશે. આની જે છે લોન પેર જે છે, લોન પેર તમને ગણતા નહીં, કારણ કે એ સંયુગ્મમાં ભાગ નથી લેતી, સંયુગ્મનમાં સસ્પેન્શનમાં ભાગ લેતી નથી. એના માટે આપણે મસ્ત એક શોર્ટકટ ટ્રીક આપી હતી કે નાઇટ્રોજન જો ડબલ બોન્ડ આરે જોડાયેલો હોય ને તો એની ભાગ લેશે નહીં, જો નાઇટ્રોજન સિંગલ બોન્ડ આરે જોડાયેલો હોય તો એની લોન પેર જે છે એ ભાગ લેશે, બરાબર. તમે જે પેજ પરથી ફેરવજો એટલે તમને એ વસ્તુ ખબર પડશે. તો એ હિસાબે તમે પાયરોલ પણ તમને શું લાગશે હવે, કારણ કે પાયરોલ કેવો છે, નાઇટ્રોજન સિંગલ બોન્ડ આરે જોડાયેલો છે, એની લોન પેર ભાગ લેશે. તો લોન પેર ભાગ લેશે તો 2 આના ઇલેક્ટ્રોન, લોન પેરના 2 ઇલેક્ટ્રોન અને આના ઇલેક્ટ્રોન કેટલા થાય, 6 ઇલેક્ટ્રોન. તો આ પણ એરોમેટિક થાય, આ પણ એરોમેટિક થશે, બરાબર. લાસ્ટમાં છે ફુરાન. તો ફુરાનની અંદર તમે જોવો તો 1 2 3 4 5 6 7 8, તો તમે એમ હિસાબે તો પ્રતિ એરોમેટિક થઈ જાય, 4n રૂલ લાગુ પડે છે. પણ નહીં, મેં હમણાં જ કીધું કોણ વધારે, સૌથી વધારે જ્યારે સંયોજન પાસ હશે ને પોસિબિલિટી, તે હંમેશા એરોમેટિક બનશે. શું કામે, કારણ કે આપણને એનો પરમ ધર્મ છે કે એને સ્થાયી તરફ જવું છે. તો અહીંયા શું થાય, આની પાસે 2 લોન પેર છે ને, એમાં એક લોન પેર શું થાય તો કે સંયુગ્મનમાં ભાગ લેશે, બીજી લોન પેર ભાગ લેશે નહીં. કારણ કે જો બીજી લોન પેર જો ભાગ લઈ લેશે તો પછી એરોમેટિક નહીં બને, કેવું બનશે, એન્ટી એરોમેટિક. એટલે જો એક જ લોન પેર ભાગ લેશે એટલે એરોમેટિક છે. આ બધા યાદ રાખવાના છે, નામ સહિત, સ્ટ્રક્ચર સહિત, અને એની લોન પેરો ક્યાં ભાગ લે છે. પછી જે છે અહીંયા આપણે સેમ ટુ સેમ જે છે ઓક્સિજનની જગ્યાએ આપણે શું મૂકી દીધો, સલ્ફર. તો એ સેમ ટુ સેમ કેસ જ થાય, એક ભાગ લેશે, એક ભાગ નહીં લઈ, તો આ પણ કેવો થશે, એરોમેટિક, બરાબર. ઇન શોર્ટ અહીંયા છે જ હિટ્રોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ. તો જેટલા મેં લખ્યા છે બધા જ એરોમેટિક છે, કારણો બી તમને ખબર છે શું કામે છે, ઓકે. નેક્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ જે છે એ આવે છે અહીંયા કે સાયક્લોપેન્ટેડાઇન એસિડિક સ્વભાવ ધરાવે છે, શા માટે, બરાબર. તો આપણે એસિડોના ઘણા બધા જોયા, જેમ કે કાર્બોક્સિલિક એસિડ જોયું, પછી સલ્ફોનિક એસિડ જોયું અને ફિનોલ જોયું પ્રીવિયસ લેક્ચર્સની અંદર. તો એમાં તમને ખબર જ છે કે શું એને એ શું કામ એવું કરતા હતા, કારણ કે જેવો હાઇડ્રોજન મુક્ત કરે તો એનું કંઈક બનતું હતું. શું બનતું હતું, એને આપણે કહીએ સંયુગ્મિત બેઝ, બરાબર, કોન્જ્યુગેટેડ બેઝ. તો જે કોન્જ્યુગેટેડ બેઝ જે છે એ સ્થાયી થતા હતા. કેને કારણે સ્થાયી થતા હતા, તો કે ભાઈ તો આને કારણે સ્થાયી થતા હતા, રેઝોનન્સને કારણે, એને કારણે વધારે સ્થાયી થતા હતા, એટલે H+ આપી દેતા હતા. તો આની અંદર પણ સેમ ટુ સેમ જે છે, આની અંદર પણ વસ્તુ જે છે એકદમ સેમ ટુ સેમ રહે. તો આપણે માન લો કે અહીંયા આપણને ખબર જ છે કે 2 હાઇડ્રોજન હશે, બરાબર, 2 હાઇડ્રોજન હશે. તો હવે એસિડ બને છે, એનો મતલબ શું થાય તો કે 1 હાઇડ્રોજન છોડી દેશે અને બાકી શું બચશે, એનું સંયુગ્મિત બેઝ. એનું સંયુગ્મિત બેઝ કઈ રીતે બનશે, હવે કે હાઇડ્રોજન પોઝિટિવ નીકળી ગયો તો બચ્યું શું, તો અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, હાઇડ્રોજન પોઝિટિવ નીકળી ગયો તો કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે, નેગેટિવ, ઓકે. હવે તમે જો આ કેવું છે, પેલી વસ્તુ 1 2 3 4 5 6 6 પાઈ ઇલેક્ટ્રોન, 4n+2 રૂલ લાગુ પડ્યો, ચક્રીય છે તો કે હા, અને બધા કાર્બન sp2 છે તો કે હા, કેવું બની ગયું, કેવું બન્યું, એરોમેટિક. આ કેવું હતું, નોન એરોમેટિક, બરાબર. આ કંઈ નથી, આ જ છે સેમ ટુ સેમ. આ કેવું હતું, નોન એરોમેટિક. અને જેવું એને H+ આપી દીધું, કેવું બની ગયું, એરોમેટિક. તો નોન એરોમેટિક કરતાં એરોમેટિક કેવું હોય, વધારે સ્થાયી ને. તો એનું સંયુગ્મિત ભેદ એરોમેટિસિટી ધરાવે છે. તો એરોમેટિસિટી ધરાવતું હશે તો વધારે સ્થાયી હશે જ ઉપરથી. આનું આપણે શું કરીએ,
તો કે આને આપણે સસ્પેન્શનીય બંધારણો દોરવાની ટ્રાય કરીએ. તો જો આ લોન પેર અહીંયા જશે, બરાબર. તો આ જે છે તૂટીને અહીંયા જશે, તો શું બનશે? ડબલ બોન્ડ એક અહીંયા બન્યો. ઓકે, અહીંયા ડબલ બોન્ડ હતો જ. નેગેટિવ ચાર્જ આ વખતે અહીંયા આવ્યું. આ ફરીથી જશે તો આ અહીંયા, અને આ બંધ તૂટીને અહીંયા. આ બધા તમે જે છે નોટ્સ જ્યારે લખો ત્યારે જાતે એક વખત બનાવવાની ટ્રાય કરી જાઓ, બરાબર. મજા આવશે તમને, બની જશે આરામથી. નેક્સ્ટ આપણે આનું જો લખવું હોય નેક્સ્ટ તો શું થશે? તો કે આ અહીંયા બંધ બનશે અને આ પાઈ તો કે અહીંયા આવશે. તો એને કારણે અહીંયા બંધ ભાઈનો એક બંધ અહીંયા, અને અહીંયા શું આવી ગયો હવે? નેગેટિવ. આ નેગેટિવ, સોરી અહીંયા ડબલ બનશે. આ નેગેટિવ ફરીથી અહીંયા જશે, તો આ બંધ ફરીથી અહીંયા બનશે. તો આ વખતે તમને અહીંયા ડબલ બોન્ડ છે જ, અહીંયા બી ડબલ બોન્ડ બનશે. અહીંયા જે છે નેગેટિવ ચાર્જ આવશે અને કંઈક આવું બનશે, બરાબર. તો હવે તમે જોઈ શકો કે એકેય કાર્બન એવો નથી કે જ્યાં 5 કાર્બન હોય અને 5 કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ફરે છે. 1 2 3 4 5. જો પહેલાં આ કાર્બન ઉપર હતો, બરાબર. બીજા નંબરનો કાર્બન અહીંયા છે, તો અહીંયા બી છે. ત્રીજા નંબરનો કાર્બન ક્યાં છે? અહીંયા. તો અહીંયા બી આવ્યો. ચોથા નંબરનો તો કે અહીંયા બી આવ્યો, અને 5મા નંબરનો અહીંયા. તો તમે જોઈ શકો છો લગભગ બધા જ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ પડ્યો. અને આપણે શું કહેતા હોય કે જ્યારે ઋણ વીજભાર જેટલા વધુ પરમાણુ ઉપર ફરશે એટલો જ કેવો થાય? સ્થાયી. અને સૌથી મોટું કારણ શું આપી દીધું? કે આનો સંયુગ્મિત ભેદ શું ધરાવે છે? એરોમેટિસિટી. જે આ એનો સાદો ધરાવતો નહોતો, બરાબર. તો આને છે. હવે આનું હાઇબ્રિડ કઈ રીતે લખશો? તો હાઇબ્રિડ આપણે બેન્ઝીન કમ્પાઉન્ડ એરોમેટિક કમ્પાઉન્ડ સાબિત થઈ ગયો, તો એનું હાઇબ્રિડ લખવું તો બહુ ઇઝી છે. આપણે શું લખતા હતા હાઇબ્રિડ? તો કે આ રિંગ બનાવી દેવાની અંદર. કેમ કે બધા જ કાર્બન ઉપર નેગેટિવ થાય છે. જેમ ડબલ બોન્ડ બધા જ કાર્બન ઉપર ફરે છે, એમ નેગેટિવ ચાર્જ પણ શું ફરે છે? બધા જ કાર્બન. તો આ આપણે શું લખશું? એનું હાઇબ્રિડ, બરાબર. નેગેટિવ ચાર્જ. ઓકે. તો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને સાંજે પૂછી શકો, બહુ ઇઝી છે. અને આવો પ્રશ્ન તમને બોર્ડમાં ડાયરેક્ટ પૂછી શકે કે સાયક્લોપેન્ટાડાઇન એસિડિક સ્વભાવ ધરાવે છે, શા માટે? તો તમારે કેવું પડે, થોડીક થિયરી બી લખવી પડે કે શું કારણ છે. એ આપણે થિયરી પર નથી જતા, તમને બધાને ખબર જ છે. તો આ વસ્તુ જે છે, અને એના તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નહીં પૂછે કે ભાઈ કેટલા કાર્બન કેટલા બને છે, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ બધા જ કાર્બન પર જશે. ઓકે. તો નેક્સ્ટ આપણે જાણીએ છીએ કે સાયક્લો હેપ્ટાટ્રાઇનાઇલ કેટાયન, બરાબર. આ કોણ છે? તો ઓલરેડી તમને હોમવર્કમાં મેં આપેલો જ છે. આ વખતે તમારે કહેવાનું છે માત્ર ને માત્ર શું કે છે કે નહીં, એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે આપણા એન્ટી એરોમેટિક છે. આ વખતે તમારે શું કરવાનું છે? તો કે આની જેમ કરવાનું છે. એસિડ નથી બનાવવાનો, ખાલી શું કરવાનું? તમારે એનું બધા જ સસ્પેન્શન બંધારણ દોરવાના છે, અને છેલ્લે હાઇબ્રિડ બી દોરવાનું છે. આનું હાઇબ્રિડ કેવું આવશે આ વખતે? આનું હાઇબ્રિડ કેવું આવશે? આનું હાઇબ્રિડ કંઈક આવું આવશે, બરાબર. તમે બધા જ સસ્પેન્શન 7 મેમ્બર રિંગ છે. આ 7 મેમ્બર રિંગ છે. બધા જ સસ્પેન્શન બંધારણ દોરો, જેમ આપણે આના હમણાં દોર્યા હતા એ રીતે, બરાબર. શાંતિથી દોરો એટલે તમને મળી જશે. નેક્સ્ટ આવે છે આ. તો આની અંદર અગેન હોમવર્ક જેવું જ છે. એરોમેટિક, નોન એરોમેટિક કે એન્ટી એરોમેટિક, બરાબર છે કે નહીં એ જોવાનું છે. પહેલો કેસ, આમાં થોડાક અઘરા કેસો લઉં છું તમારા માટે. પહેલો કેસ આપણે જોઈએ, હું તમને 1-2 કરાવી દઉં, પછી તમારે જાતે કરવાના રહેશે. તો આની અંદર તમે જુઓ કે પહેલું તો છે ચક્રીય છે, તો કે હા. સમતલીય છે, તો કે હા. ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 1 2, બરાબર. અને અહીંયા જો આની જે લોન પેર છે સંયુગ્મનમાં ભાગ લેશે? તો બિલકુલ લેશે. શું કામ? કારણ કે નાઇટ્રોજન કેવો છે? તો કે સિંગલ બોન્ડેડ છે. તો 4 ઇલેક્ટ્રોન કેટલા થાય? તો કે 4 પાઈ ઇલેક્ટ્રોન છે. તો 4 પાઈ ઇલેક્ટ્રોન હોય કેવો છે? તો કે પ્રતિ એરોમેટિક. હમણાં મેં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ હંમેશા સંયોજન છે જે એરોમેટિક તરફ જશે, પણ એવું નથી. ભાઈ જ્યાં પોસિબિલિટી હોય, બરાબર, ત્યાં જ જઈ શકે. અહીંયા જો એની પોસિબિલિટી હોય કે લોન પેર જે છે ના આવી શકે તો જ જાય. બાકી તમે જો આમાં કોઈ ચાન્સ જ નથી, સંયુગ્મન થવું જ પડે, બરાબર. તો લોન પેર રહેશે જ આની અંદર. અથવા તો આને બીજી રીતે તમે કઈ રીતે કહી શકો? બરાબર. બીજી આને તમે કઈ રીતે કહી શકો? કાર્બન જે છે, કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? અથવા તો તમે એમ કહો કે કાર્બન જ્યારે નેગેટિવ હોય ત્યારે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન આવી જાય?
તો કે જ્યારે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય ને ત્યારે સેમ ટુ સેમ નાઇટ્રોજન ઉપર જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 6 અને નાઇટ્રોજનનો 7. કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય, નાઇટ્રોજનમાં કેટલા હોય 7 ઇલેક્ટ્રોન. તો કાર્બન ઉપર જેવો નેગેટિવ ચાર્જ આવે ને એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન કેમાં હોય તો કે નાઇટ્રોજનમાં હોય. આ વસ્તુ ખબર પડે. આપણે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ વિશે વાત કરી હતી, ખબર છે? આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ એટલે કેવા? એવા તત્વો કે જેની પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન ક્યાં હોય સેમ હોય. તો કાર્બન નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન, બરાબર. ઇલેક્ટ્રોન આ બંને કેવા છે? આઇસો ઇલેક્ટ્રોનિક તત્વો છે. તો આની પર લોન પેર છે, આની પર નેગેટિવ ચાર્જ છે, બંને સરખા જ છે. તો હમણાં આપણે આ તો જોયું હતું જ ને, આ જોયું હતું આપણે કે અહીંયા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હતો. તો આને આપણે કેવું કીધું હતું? તમે જોઈ શકો છો. આને આપણે કેવું કીધું હતું? 1 2 3 4 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન વાળું કેવું હોય? બરાબર. કેટલા થઈ ગયા? પાઈ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 4 પાઈ ઇલેક્ટ્રોન થયા. તો 4 પાઈ ઇલેક્ટ્રોન છે, ચક્રીય છે, સતત સંયુગ્મન છે. તો કેવું થાય? એન્ટી એરોમેટિક. તો અહીંયા કંઈ નથી, નાઇટ્રોજન છે. હવે તો નાઇટ્રોજન પણ શું હશે? સેમ ટુ સેમ. હવે અહીંયા જો આ વસ્તુ તમે કહો છો, આમાં શું છે? બોરોન. એટલે બોરોન શું છે? તો કે બોરોન એ બીજું કંઈ નથી. બોરોન જે છે એ જો કાર્બન પોઝિટિવ છે ને, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, કાર્બન ઉપર પ્લસ વીજભાર આપી દો તો કેટલા થઈ જાય? તો કે બોરોન એ બીજું કંઈ નથી. બોરોન એ શું છે? તો કે કાર્બન પોઝિટિવ છે. તો બોરોનનું જે આપણે લખ્યું એની જગ્યાએ હું અહીંયા શું લખી શકું? બરાબર. આ સેમ ટુ સેમ જે છે અહીંયા શું આવી જાય? પોઝિટિવ. કાર્બન પોઝિટિવ અને બોરોન સરખા જ છે, આઇસો ઇલેક્ટ્રોનિક છે. તો હવે તમે જો શું છે તો કે sp2 જ છે બધા. તો કે ચક્રીય છે, હા. સતત સંયુગ્મન છે, હા. અને કેટલો છે? 1 2 3 4 પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? 4 પાઈ ઇલેક્ટ્રોન છે. તો આ કેવો થાય? તો કે પ્રતિ એરોમેટિક. તમે એ વસ્તુ આપણે ઓલરેડી અહીંયા જોઈ ગયા શરૂઆતમાં જ, બરાબર. થેન્ક યુ. આ પોઝિટિવ વાળો, બરાબર. તો સેમ ટુ સેમ, બરાબર. આ એક ટેકનિક યાદ રાખજો. આ ટેકનિક બહુ કામ આવશે કે તમારે શું કરવાનું? બોરોન એટલે કાર્બન પોઝિટિવ અને નાઇટ્રોજન એટલે કાર્બન નેગેટિવ. એનાથી તમને આરામથી ખબર પડી જશે. તો મેં આ તમને 2 કહી દીધા છે, બાકીના તમે તમારી જાતે કરવાની ટ્રાય કરજો. પ્રતિ એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે, નોન એરોમેટિક છે. અને આ જે છે એક COT સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન, બરાબર. ટેટ્રા છે 4 ઇન. તો આ જે છે આ થોડુંક એક અપવાદ છે જેને હું તમને સાંજે કરાવીશ. અને આ જે છે એ તમે કરી નાખજો. આ શું છે, બરાબર. તો અહીંયા સુધી જે છે તમારે કવર કરવાનું છે હોમવર્ક સહિત. મેઇન વસ્તુ આજનું હાર્ડ આ ચેપ્ટરનું, બરાબર, શું છે, ક્યાંથી તમે શીખશો, શું કરવાનું છે તમારે. તો મેઇન વસ્તુ આ શરત, ABC શરત. ABC શરત પરફેક્ટ યાદ હોવી જોઈએ. તો આવા પ્રશ્ન એકદમ આમ ચૂટકીઓમાં થશે. ABC શરત કઈ છે તે આપણે ઓલરેડી જોઈ ગયા. ના ખબર હોય તો વિડીયો એક વખત ફરીથી જોજો, પછી જ અટેમ્પ કરજો. બીજી વસ્તુ, બીજું તમારે યાદ રાખવાનું છે, આ B અને C શરતો પૂરી થાય તો શું થાય, અને B અને C શરતો પૂરી ના થાય તો શું થાય. આ જે છે 2 થી 3 જ લીટી છે. આખા જે આજે 8 પેજની નોટ્સની અંદર ખાલી 3 થી 5 જ લીટી લખેલી છે. અધરવાઇઝ બધા જ તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર છે. તો જે 5 થી 6 લીટી જે લખેલી છે ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. હાર્ડ છે આ ચેપ્ટર આજના લેક્ચરનું. આ મસ્ત કરી લેજો એટલે તમને બધા જ પ્રશ્ન એકદમ ચૂટકીઓમાં થશે. અને આપણે જે છે આજે સાંજે મિટિંગમાં મળીશું ત્યારે બધા જ સંયોજનો સોલ્વ કરીશું વિથ રીઝન, કે શું કામ એરોમેટિક છે, શું કામ નોન એરોમેટિક છે, અને એ વસ્તુ. ઓકે, થેન્ક યુ.